તો હવે ચેપ્ટર 3 ચાલુ કરીએ. તો એમાં પહેલું છે કે વિદ્યુત ભારની મોબિલિટીનું સૂત્ર. વિદ્યુત પ્રવાહના પદમાં લખો અને એકમ સહિત જણાવો. ઓકે, તો જે એ આડછેદવાળા એ ક્ષેત્રફળ આડછેદવાળો જે વાહક છે કે વસ્તુ છે એમાં ડ્રિફ્ટ વેગને વીડી કહીશું. એ ગતિ કરતા n ઇલેક્ટ્રોન, કેટલા n સંખ્યાની ઇલેક્ટ્રોનથી રચાતો પ્રવાહ એ શોધવાનો. તો પ્રવાહ એટલે કહેવાય I બરાબર શું કરીશું, આ n લખીશું, પછી અહીંયા a લખીશું અને વીડીનો ગુણાકાર a ગુણ્યા વીડી. અને આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એને આપણે E કહીએ, તો E લખીશું, બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું કે શું લખવાનું. હવે જે વીડી છે એના બરાબર આપણે લખીશું ન્યૂ અને મોટો E. શું વીડી બરાબર આ એવું ને n લખી દીધું એવું ને એવું, એ લખી દીધું એવું ને એવું, વીડીની જગ્યાએ ન્યૂ ઇન્ટુ E. અને આ E રહ્યો નાનો, બસ. આ ન્યૂ છે એ મોબિલિટી છે, એટલે મારે એ શોધવું છે. તો એની જોડે બીજું બધું એ સામે જતું રહેશે, તો આના છેદમાં જ આવશે. તો આ એવું ને એવું ને આ બધું આના છેદમાં આવી જશે, n a અને આ બાજુ E અને નાનો E, બરાબર. આ બાજુ શું રહેશે, ન્યૂ એકલું, બસ. આ જ છે સૂત્ર મોબિલિટીનું, ન્યૂ, બરાબર. સૂત્ર મોબિલિટીનું બસ આટલું જ કરવાનું, બેઠા માર્ક્સ લેવાના છે. હવે ન્યૂનો જે એસઆઈ એકમ પણ પૂછ્યો છે ને, તો ન્યૂનો એસઆઈ એકમ આઈને શું કહેવાય, એમ્પિયર, એટલે કે એ. તો એનું યુનિટ એકમ થશે એ છેદમાં એનનો m-3, એનું m², એમની ઉપર 2, ઈનો વીના છેદમાં m અને ઈનો કુલમ c. તો અહીંયા આગળથી m ને અહીંયા આગળ 2 છે તો એ ઉડી જશે. ઓકે, તો રહેશે શું, એના છેદમાં અહીં m-3 છે ને, અહીંયા એમની ઉપર 1 છે, તો -3 + 1 કેટલા થશે, -2. તો અહીંયા આગળ એક જ વાર એમ લખીશું ને ઉપર -2 ગુણ્યા v ગુણ્યા c, બસ. ઓકે, હવે આ a/v છે ને, a/v એ શું થશે, ઓમેગા થશે, અને ઓમેગા કહેવાય. તો a/v એની જગ્યાએ આપણે ઓમેગા લખીશું. તો આ મીટર -2 ને એ ને વી જતો રહેશે, તો શું રહેશે, ખાલી સી નીચે એમ અને સી જ રહેશે. એક મિનિટ હા, કે અહીંયા આગળ a/v ઓમેગા કે v/a ઓમેગા થાય છે. અચ્છા, હા, અહીંયા આગળ ઓમેગા ઉપર આવશે, બરાબર. ઓમેગા ઉપર આવી જશે, a/v ઓમેગા થશે, તો ઓમેગા ઉપર આવશે, તો નીચે એમ અને સી જ રહેશે, બરાબર. -2 એ ઉપર જશે, તો એમનું +2 થઈ જશે. આ ઓમેગા સી +1 હતો એ ઉપર જશે, તો સી -1 થઈ જશે. સિમ્પલ, આ જ છે આનો એસઆઈ એકમ. બસ આટલા લખવાના, ફૂલ માર્ક્સ લાવવાના છે આપણે, બરાબર. હવે આ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું, અને વિદ્યુત પ્રવાહના પદમાં ઓમનો નિયમ મેળવો, તો ઓમના નિયમને સદિશ સ્વરૂપમાં મેળવો, એવું કંઈ પૂછી શકે છે. તો જે સુવાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા જે વિદ્યુત પ્રવાહ છે એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા, એટલે કે જે આ કોઈ પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ, ઓકે, એની વચ્ચે હું કોઈ પણ વસ્તુ મૂકી દઉં છું ઊભું, તો એમાંથી પણ એ વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર, એ દિશામાં. ઓકે, તો એને શું કહેવાય, ઘનતા. જેની ફોર્મ્યુલા છે જે બરાબર 1/a. તે સદિશ રાશિ છે, નાનો એકમ છે, એના છેદમાં એમનો વર્ગ. ઓકે, આઈના છેદમાં એ છે, 1/a નહીં. હવે ઓમના નિયમ મુજબ, ઓમનો નિયમ શું કહે છે, v બરાબર IR. ઓકે, આ પહેલું નંબર આપી દઈએ. તો હવે આમાં જે વિદ્યુત સ્થિતિમાન એટલે કે જે v છે, વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે v છે, એના બરાબર હું મૂકીશ E ગુણ્યા L, અને જે R છે અવરોધ R, એની જગ્યાએ હું શું મૂકીશ, ρL/a મૂકીશ, બરાબર. તો આ v એની જગ્યાએ EL મૂકું, Rની જગ્યાએ IU, તો vની જગ્યાએ EL લખી દઉં, બરાબર. આ એવું ને એવું, ઓકે. Rની જગ્યાએ ρL/a. ઓકે, અહીંયા બંને બાજુ LL છે, બંને ઉડી જશે. જે રહ્યું એ લખી દો. ચાલો, શું રહ્યું, E બરાબર I ગુણ્યા ρ/a. હવે I/a,
આઈ બાય જે એ છે ને, આઈ બાય એ શું થશે? જે થશે. શું થશે? જે. તો આઈના છેદમાં એ છે એની જગ્યાએ જે લખી દે તો રહેશે શું? રો એકલું. સિમ્પલ. આવું લખવાનું સાઈડ પર, બરાબર. તો ઈ બરાબર છે રો. હવે આને આપણે આ જ છે, બસ સૂત્ર તો આ જ છે. હવે આને આપણે સદિશ સ્વરૂપમાં લખીશું. શું? સદિશ સ્વરૂપમાં લખતા સદિશ સંબંધો ઉપર આમ એરો ખાલી પાડી દેવાનો, ઈ અને જેમાં. સામામાં ઈ અને જેમાં અને રો. બસ આટલું જ કરવાનું છે. સિમ્પલ બેઠા માર્ક્સ લેવાના છે આના પણ. ઓકે, આવડવું જોઈએ.